કેશોદ શહેરમાં જન્માષ્ટમીની ઉજવણીને લઈ વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાઈ હતી। કેશોદના રણછોડરાય મંદિરે આગામી જન્માષ્ટમીના તહેવારને ઉજવણીને ધ્યાને રાખી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક આયોજન બેઠક રાખવામાં આવી હતી। આ બેઠકમાં સામાજિક તેમજ હિન્દુ ધર્મ ગ્રંથોના ચરિત્ર દર્શન કરાવતા જુદા જુદા ફ્લોટ સાથેની શોભાયાત્રા તેમજ મટકી ફોડ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું। આગામી જન્માષ્ટમીનું આયોજન કરવા દર વર્ષની માફક બેઠકમાં હાજર કાર્યકરોને શોભાયાત્રા રૂટ નક્કી કરવા જુદી જુદી વ્યવસ્થાઓ ગોઠવણ કરવી તેમજ દરેક સમાજ સંસ્થાને જાણ કરી શોભાયાત્રામાં જોડાવા સહિતની કામગીરી સોંપવામાં આવી હતી। આ પ્રસંગે શહેરના જુદા જુદા સમાજ અને સામાજિક ધાર્મિક સંસ્થાના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ કાર્યકરો ઉપસ્થિત રહેતા જુદા જુદા કામની સોંપણી કરવામાં આવી હતી। હું તેજસ કિકાણી, બજરંગ દળ ઉપપ્રમુખ, આજ રોજ રણછોડરાય મંદિરે આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં ધાર્મિક સંગઠનો, સામાજિક આગેવાનો તથા રાજકીય આગેવાનો તેમજ હિન્દુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષની જેમ કેશોદ શહેરની અંદર વિશાળ શોભાયાત્રા તથા મટકી ફોડનું આયોજન રાખવામાં બાબતે મીટિંગ કરેલ હતી। જય શ્રી કૃષ્ણ।